આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ પીજે બોદર સાહેબ તેમજ પીએસઆઈ એએન જાડેજા સાહેબ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સૂચના મુજબ વાહનોમાં પોલીસ લખેલ કે પોલીસ લખેલા બોર્ડ પાટિયા જે વાહનો રાખી ફરતા હોય છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપેલ હોય, જેથી જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ પીજે બોદર તેમજ પીએસઆઈ એએન જાડેજા તેમની સાથેના સ્ટાફના કર્મચારીઓ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ જે સિસોદિયા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ડી વિકમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુદા જુદા સ્થળોએ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં પોલીસ બોર્ડ પાટિયા વાળી એક કાર સાબલપુર ચોકડી ખાતેથી મળી આવતા તેને રોકી નામઠામ પૂછતા પોતે પોતાનું નામ એજાજ જાકીરભાઈ ખોજાણી હોવાનું જણાવતા હોય પોતાના કબજા હવાલાવાળી વાહન ફોરવ્હીલ સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ વીડીઆઈ જેના રજિસ્ટર નંબર GJ 13NN 2565 જેમાં ડ્રાઈવરની આગળના કાચમાં જમણી સાઈડ સ્પષ્ટ રીતે જોઈ વંચાઈ શકાય તે રીતેનું બ્લુ લાલ અને સફેદ સિલ્વર જેવા દેખાતા રંગનું અંગ્રેજી ભાષામાં ટાઈપ કરેલ પોલીસનું એક્રેલિક બોર્ડ પોતે કોઈપણ પ્રકારના પોલીસ રાજાઈ સેવક તરીકે હોદ્દો ધરાવતા ન હોય તેમ છતાં ખોટી રીતે પોલીસમાં હોવાનો દેખાવ કરવા પોતાની પ્રાઇવેટ ઉપરોક્ત વાહનકારમાં પોલીસનું એક્રેલિક બોર્ડ લગાવી જાહેરમાં નીકળી તેના વિરુદ્ધ શહેર ટ્રાફિક શાખા જૂનાગઢ દ્વારા IPC કલમ 170 મુજબ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ।